કૃષ્ણ મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાય તેવી સિંગ અને બટેટાની નવી ફરાળી વાનગી। તો એના માટે આપણે સૌથી પહેલાં 2 બટેટા લઈ લઈશું। હવે આપણે બટેટાને છોલી લઈશું। આ રીતે આપણે 2 બટેટા છોલી લઈશું સૌથી પહેલાં। હવે આપણે તેને પાણીમાં ધોઈ લઈશું। બે બટેટા આપણા સરસ રીતે ધોવાઈ ગયા છે। હવે આપણે 2 બટેટાને ખમણીથી આ રીતે ખમણી લઈશું। આ રીતે સરસ આપણે ખમણી લઈશું। હવે આપણે બીજા બટેટાને પણ આ રીતે સરસ ખમણી લઈશું। હવે આપણે આ બટેટાના છીણને પાણીમાં ઉમેરી દઈશું, જેથી આપણું છીણ કાળું ન પડે। આને પણ આપણે આ રીતે પાણીમાં ઉમેરી દઈશું, જેથી આપણું છીણ સરસ રીતે ધોવાઈ જાય। સૌથી પહેલાં અહીં વઘાર માટે 1.5 મોટા ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું। તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં 5 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં સિંગદાણા ઉમેરી દઈશું। સિંગદાણા તમે વધારે ઓછા કરી શકો છો। સિંગદાણાને બરાબર આપણે શેકી લઈશું। ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાં ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં બટેટાનું છીણ ઉમેરી દઈશું। હવે આપણે તેમાં 5 ચમચી હળદર, અડધી ચમચી મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું, નાખી બરાબર મિક્સ કરી લઈશું।
હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરી તેને ઢાંકીને ચડવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર. અડધી વાટકી જેટલું પાણી ઉમેરવાનું. હવે આપણે તેને ચેક કરી લઈશું. આ રીતે આપણે ચેક કરી લઈશું. આપણું છીણ સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે તેમાં મરચું ઉમેરી દઈશું. મેં અહીં પોણી ચમચી મરચું ઉમેર્યું છે. તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. થોડીક વાર ચડે એટલે મરચાંમાંથી તેલ છૂટું પડી જશે. સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે અને કલર પણ આવી ગયો છે. હવે આપણે તેમાં કોથમીર ઉમેરી દઈશું. તો હવે આપણી ઉપવાસમાં ખવાય તેવી સિંગ અને બટેટાની નવી ફરાળી વાનગી તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.